પ્રોબ્લેમ હતો. ચલો સ્ટાર્ટ કરીએ છે. આપણે વાત કરતા હતા વી ઘટકોની. વી ઘટકમાં શું હતું યાદ આવે છે? વી ઘટક એટલે ફૂગ અને બેક્ટેરિયા. એમાં આપણે શું કરતા હતા? મેં તમને કીધું કે આપણે આ લીલી વનસ્પતિ એનો ઉપયોગ તૃણહારીએ કર્યો ખોરાક તરીકે. તૃણહારીનો માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી. હવે આ સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે બેક્ટેરિયા અને ફૂગ જેવા જીવાણુઓ એમને એમના શરીરમાંથી અકાર્બનિક ઘટકો મુક્ત કરે અને અકાર્બનિક ઘટકોને પર્યાવરણમાં પાછા ઠાલવે અને પર્યાવરણમાં ઠાલવ્યા પછી એનો ને એનો જ ઉપયોગ ફરીથી લીલી વનસ્પતિ કરે અને લીલી વનસ્પતિ એના દ્વારા પોતાનો પાછા ખોરાક બનાવે અને આખું આ ચક્ર ચાલતું હોય. જો તમે વિચાર કરો કે આ વી ઘટક હોત જ નહીં, આ વી ઘટક જ ના હોત, આ છે જ નહીં એવું માની લો, તો શું થાય? મૃત જીવાવશેષ ઉત્સર્ગ દ્રવ્ય એમને એમ પડ્યા રહે. એમાંથી જે ઘટકો છે પોષક તત્વો એ પર્યાવરણમાં મુક્ત જ ના થાય અને આ વનસ્પતિને ફરીથી નાઇટ્રોજન મળે નહીં, કાર્બન ના મળે, એ બધા તત્વો ફરીથી એને મળે નહીં અને ફરીથી પોતાનો ખોરાક બનાવી નાખે. એટલે એનો મતલબ એમ થયો કે પોષક તત્વોનું જે ચક્રીય વહન છે એ ચલાવવા માટે આ વી ઘટકો ખૂબ જ જરૂરી છે. હું શું બોલ્યો ખબર પડી કે ના ખબર પડી? હું શું બોલ્યો ખબર પડી ભાઈ? વી ઘટકોનું હું શું બોલ્યો? વી ઘટક અને વી ઘટકોનું કાર્ય શું બોલ્યા આપણે ભાઈ? આપણે વી ઘટકનું કાર્ય શું બોલ્યા એમ કહું છું. સંભળાતું નથી તમને લોકોને? નથી દેખાતું? હા, હવે હું જે બોલું એ તમે સાંભળો. વી ઘટકનું કાર્ય શું બોલ્યા આપણે એમ કહું છું. વી ઘટકે શું કામ કર્યું? વી ઘટક એટલે કોણ? વી ઘટક એટલે ફૂગ અને બેક્ટેરિયા. એ લોકોનું કામ શું છે? જ્યારે સજીવો મૃત્યુ પામે ત્યારે એમના મૃતદેહો, એમના મૃત જીવાવશેષો અને એમના જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એમાંથી જટિલ કાર્બનિક ઘટકોનું સરળ અકાર્બનિક ઘટકમાં રૂપાંતરણ કરે. અને આ સરળ અકાર્બનિક ઘટકો પાછા ક્યાં આવે? પર્યાવરણમાં આવે અને પર્યાવરણમાં આવે અને પર્યાવરણમાંથી લીલી વનસ્પતિ પાછા એ અકાર્બનિક ઘટકનો ઉપયોગ કરીને પોતાનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. આ રીતે વી ઘટકો આ ચક્ર ચલાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શું બોલ્યો ખબર પડી કે હજી નથી ખબર પડી? હા, પ્રશ્ન 12 ગાઈડમાંથી વાંચવું, ધ્યાન અંદર. નિવસન તંત્રમાં વી ઘટકોની ભૂમિકા શું છે? વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્ય પર પોષણ માટે આધારિત સજીવોને વી ઘટકો કહેવાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર અને એમનો જે કચરો છે, ઉત્સર્ગ દ્રવ્ય છે, એમના પર આધારિત સજીવો કે જે પોષણ એમનામાંથી જ મેળવે છે. મૃત જીવાવશેષ અને ઉત્સર્ગ દ્રવ્યમાંથી પોતાનું પોષણ મેળવે એવા સજીવોને વી ઘટકો કહેવાય છે. એમનું મુખ્ય કામ શું છે? તો કે મૃત જીવાવશેષ જે છે, મૃત અશ્મિયો અવશેષો એ અને જે ઉત્સર્ગ દ્રવ્ય છે એમાં જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક ઘટકમાં રૂપાંતરણ કરવાનું કામ છે. પછી આ સરળ અકાર્બનિક ઘટકોને એ પર્યાવરણમાં મુક્ત કરી નાખે છે અને પર્યાવરણમાં મુક્ત થયેલા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ લીલી વનસ્પતિ ફરીથી કરે છે અને પ્રકાશ ક્રિયા કરી પોતાનો ખોરાક પોતાની જાતે ફરીથી બનાવે છે. આ રીતે વી ઘટકો પોષક તત્વોના ચક્ર ચલાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બોલો ભાઈ, કોઈને કઈ પૂછવું છે આમાં? પોષક તત્વો આ વી ઘટકોમાં? ઓકે, ચલો હવે 15.2 આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. એમાં પહેલો ટોપિક ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય જણાવો.
ઓઝોન સ્તર 9મા ધોરણમાં આવી ગયું એનું એ જ ભણવાનું છે હવે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે. ઓઝોન એટલે કે O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓનો બનેલો હોય છે. ઓક્સિજનના O2 ના અણુ પર પારજામણી યુવી કિરણોની અસરથી ઓઝોન વાયુ બને છે. ઊંચી ઉર્જાવાળા પારજામણી વિકિરણો O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર O પરમાણુ ઓક્સિજન O2 ના અણુ સાથે સંયોજાઈ ઓઝોનનો અણુ O3 બનાવે છે. સૂર્યમાંથી આવતા પારજામણી યુવી વિકિરણો ઓઝોન સ્તરની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને આ ઓઝોન સ્તર આવા પારજામણી વિકિરણોનું શોષણ કરીને પૃથ્વી પર આવતા અટકાવે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે. ચલો, ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થયું? તો મિત્રો ધ્યાન અહીંયા O3 એટલે ઓઝોન. આ O3 નું નિર્માણ કેવી રીતે થાય? તો ઓક્સિજન જે અણુ છે O2 અણુ એની પર યુવી કિરણો પડે છે એટલે એનું વિઘટન થઈ જાય અને O નામના ઓક્સિજન પરમાણુ બને છે. આ જે ઓક્સિજન પરમાણુ છે એ આ O2 સાથે ફરી જોઈન થઈ જાય, બીજો જે O2 હોય અને પછી બનાવી દે છે O3 અણુ. એટલે ઓઝોનનો અણુ બને છે. ખબર પડે બધાને કે ના ખબર પડી? હા, O3 અણુ કેવી રીતે બન્યો? આપણે શું લખીશું એમ O3 અણુમાં? ઓક્સિજનનો જે અણુ હતો હા એની ઉપર પારજામણી કિરણો પડે એટલે ઓક્સિજનના અણુનું વિઘટન થાય અને ઓક્સિજનના અણુનું વિઘટન થઈને બે O પરમાણુ છૂટા પડ્યા અને બે O પરમાણુ જે છૂટા પડ્યા એમાંથી એક O પરમાણુ એ બીજા O2 અણુ સાથે જોડાઈને O3 અણુ બનાવે છે. ખબર પડી ગઈ આટલી? ચલો, હા, હવે આ O3 નો ફાયદો શું છે? O3 એ ઢાલ છે પૃથ્વીની પળની. પૃથ્વીના સૌથી ઉપરના સ્તરમાં O3 નું એક રક્ષણાત્મક આખું આવરણ આવેલું હોય છે. સૂર્યમાંથી 3 પ્રકારના કિરણો પૃથ્વી પર પહોંચે. એમાં દ્રશ્ય પ્રકાશ, પારરક્ત અને પારજામલી કિરણો. દ્રશ્ય પ્રકાશ વડે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. પારરક્ત તરંગોથી આપણને આ ગરમીનો અનુભવ થાય છે અને પારજામલી કિરણો એ હાનિકારક કિરણો છે. આ ત્રણેય કિરણો, આ ધારો કે પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે, સૂર્યમાંથી ત્રણેય પ્રકારના કિરણો અહીંયા આવ્યા. હવે આ જે ઓઝોનનું સ્તર છે એ ઓઝોનનું સ્તર આ બે કિરણોને પ્રવેશવા દે છે પણ આ યુવી કિરણોને, અલ્ટ્રાવાયોલેટ પારજામની કિરણોને પૃથ્વી સુધી આવવા દેતા નથી અને એ એનું અહીંયા શોષણ કરી નાખે છે અને આ O3 નું સ્તર એનું અહીંયા શોષણ કરી નાખે છે. પરિણામે એ પારજામની કિરણ પૃથ્વી સુધી પહોંચતા નથી અને પૃથ્વીને આ પારજામની કિરણોથી રક્ષણ આપે છે. એનાથી ફાયદો શું થાય છે? એનાથી આપણને કેન્સર જેવા રોગોથી બચાવી શકાય છે. આંખમાં મોતિયો, પછી આ પારજામની કિરણો જો આપણા ત્વચાને ટચ થાય તો ત્યાં આગળ ચામડી બાળી નાખે, ત્યાં ચામડીના કેન્સર થાય. આંખમાં પ્રવેશે તો આંખમાં મોતિયાનો પ્રોબ્લેમ થાય, નેત્રમણીને નુકસાન પહોંચે. આ બધા અસરોથી O3 એ પારજામની કિરણોને રોકીને સજીવોનું રક્ષણ કરે છે. ચલો, પ્રવૃત્તિ 15.4 પુસ્તકાલય ઓઝોન સ્તર માટે હાનિકારક રસાયણોની જાણકારી મેળવવી સાધનો પુસ્તકાલય ઇન્ટરનેટ સમાચાર પત્રો. પહેલું, બધા સવાલ જવાબમાં પણ પૂછાય આ પ્રવૃત્તિમાંથી. પહેલો પ્રશ્ન એવો છે કે ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણ જવાબ? આપણને પ્રોબ્લેમ શું થાય છે? હવે આ ઓઝોનનું જે સ્તર છે એમાં અહીંયા ઘણી બધી જગ્યાએ ગાબડા પડ્યા છે. ગ્લોબલ વોર્મિંગ શબ્દ વાપરીએ છીએ આપણે. તે ગાબડા કોને કારણે પડ્યા? એ કયા રસાયણો છે કે જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? તો એમાં પહેલું લખ્યું છે CFCS, ક્લોરોફ્લોરોકાર્બન્સ. CFCS, ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે ક્લોરોફ્લોરોકાર્બન જે એસી છે આપણા ઘરમાં વપરાય છે, જે રેફ્રિજરેટર વપરાય છે, એમાં જે ગેસ પૂરવામાં આવે છે એ ગેસ થી જ આખું કોમ્પ્રેસર ચાલે છે
અને કોમ્પ્રેસરમાંથી જે બહાર નીકળે પાછળની બાજુ ગરમ હવા એની અંદર CFCs હોય અને વાતાવરણમાં જાય અને વાતાવરણમાં જઈને જે ઉપર સુધી પહોંચી જાય ધારો કે તો એ CFCs ના અણુ O3 માં ગાબડા પાડે છે. બીજા છે હાઇડ્રોફ્લુરોકાર્બન્સ HFCs, પછી છે નાઇટ્રોજનનો ઓક્સાઇડ NO. આ બધા જે ઘટકો છે આ ઓઝોનને હાનિકારક ઘટકો છે, ઓઝોન માટે હાનિકારક રસાયણો છે જે ઓઝોનના સ્તરમાં ગાબડા પાડે છે. ચલો ખબર પડી ગઈ. ઓઝોનના સ્તરમાં ગાબડા પાડવાનું કામ કયા કયા રસાયણો કે કયા કયા ઘટકો કરે છે? તો પહેલું છે CFCs ક્લોરોફ્લોરોકાર્બન્સ, પછી HFCs હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, પછી નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ. આ બધા ઘટકો એ વાતાવરણમાં ઉપર સુધી પહોંચીને સૌથી ઉપરનું સ્તર જે ઓઝોનનું છે એમાં ગાબડા પાડવાનું કામ કરે છે. શોધો કે ઓઝોનના વિઘટન માટે જવાબદાર રસાયણના ઉત્પાદન તેમજ ઉત્સર્જન નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછું કરવામાં કેટલો સફળ રહ્યો અને એનાથી શું પરિવર્તન આવ્યું? 1987 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ UNEP માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન 1986 ના સ્તરે સીમિત કરવામાં આવે. હા, ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણના ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્ત એટલે ખાડો ના કદમાં ઘટાડો થયો છે. જો મિત્રો 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એમાં વિશ્વના બધા દેશો ભેગા થયા અને બધા દેશોએ ભેગા મળીને એક નિયમ નક્કી કરી નાખ્યો કે આ ઓઝોન સ્તરને બચાવવાનું છે. એને બચાવવા માટે એમાં ગાબડા એમના ગર્ત એટલે ખાડા, એ ખાડા પડવા ના જોઈએ, એ ઓછા હોવા જોઈએ. તો એના માટે જે રસાયણો જવાબદાર છે એ રસાયણોનો ઉપયોગ દરેક દેશ એકદમ ઓછો કરી નાખે અથવા બંધ કરી નાખે એવી ચર્ચા ત્યાં કરવામાં આવી, એવો કાયદો પસાર કરવામાં આવ્યો અને એને કારણે એ લોકોએ નક્કી કર્યું કે જે ગાબડા અત્યારે ઓઝોન સ્તરમાં 1986 માં પડ્યા છે એનાથી વધવા ના જોઈએ. એટલે એ લોકો લખ્યું છે કે 1986 સુધી એને સીમિત કરી દેવામાં આવે. એટલે ધારો કે 5% ગાબડા પડ્યા હોય ઓઝોન સ્તરમાં તો હવે એ ગાબડાનું પ્રમાણ 5 થી વધવું ના જોઈએ કોઈ પણ સંજોગોમાં. 1987 માં એવું નક્કી કરવામાં આવ્યું. એટલે એવું વાક્ય લખ્યું કે 1986 ના સ્તર સુધી સીમિત કરવામાં આવે, એટલે કે સ્તર વધવું જોઈએ નહીં. અને આ કાયદો લાવ્યા પછી દરેક દેશોએ CFCs નો ઉપયોગ ઘટાડ્યો છે અને એને કારણે પર્યાવરણને થતું નુકસાન એટલે કે ઓઝોન સ્તરમાં થતા ગાબડાને ઓછા કરવાનું શક્ય બન્યું છે. છેલ્લો પ્રશ્ન, ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહેવાય. ઓઝોન ગર્ત એટલે શું કીધું? તો આખું ઓઝોન સ્તર મેં દોર્યું. હવે એમાં અહીંયા આટલા ભાગમાં ઘટાડો થઈ ગયો તો આ જે બન્યું એને ઓઝોન ગર્ત કહેવામાં આવે છે, ખાડો. ત્યાંથી ઓઝોનનો જથ્થો ઓછો થઈ ગયો. એટલે હવે થાય શું? સૂર્યના કિરણો જે આવે અહીંયા આવે, આમ આવે, આમ, તે બધા અહીંયા રોકાઈ જશે. જે કિરણ અહીંયા આવશે એ પૃથ્વી સુધી પહોંચી જશે કારણ કે ત્યાં ખુલ્લો ભાગ થઈ ગયો, ગર્ત થઈ ગયો, ખાડો થઈ ગયો. એટલે ત્યાંથી ઓઝોનનું પ્રમાણ નીકળી ગયું, ત્યાં ઓઝોન છે જ નહીં અથવા એનું પ્રમાણ ઓછું થઈ ગયું. એટલે પારગામી કિરણો એમાંથી પસાર થઈને પૃથ્વી સુધી પહોંચી શકે છે. બોલો ભાઈ, આ ઓઝોન વિષયમાં કોઈને કઈ પૂછવું છે? બધાને ખબર પડે છે? બધાને ખબર પડે છે એમ પૂછું છું ભાઈ. ઓકે, હવે આપણે એક પ્રવૃત્તિ ભણી લઈએ છે. ચલો, પ્રવૃત્તિ 15.5 ઘરમાં સર્જાતા જૈવ વિઘટનીય. ખાલી વાંચવાનું જ છે આપણું આ, એટલે ચિંતા નથી. અને આવતીકાલે લગભગ પાઠ પતી જશે અને આપણે પછી ઓફલાઈન નેક્સ્ટ વીક થી ચાલુ થશે. એમાં હું એવું કરીશ કે સોમ બુધ શુક્ર, લગભગ મારી ગણતરી એવી છે, સોમ બુધ શુક્ર અને શનિ 4 દિવસ ઓફલાઈન, સોમ બુધ શુક્ર ઓફલાઈન લઈશું અને મંગળ ગુરુ શનિ ઓનલાઈન લઈશું. સોમ બુધ શુક્રમાં વધારે ટાઈમ લઈશું. વિજ્ઞાન સોમ બુધ શુક્ર જેમ બને એમ ઝડપથી આપણે બને એટલા પાઠ ઓફલાઈનમાં વિજ્ઞાનના પતિ એવું કરીશું. એટલે મિત્રો બને ત્યાં સુધી આપણે ઓફલાઈન 3 દિવસ અને 3 દિવસ ઓનલાઈન રહેશે અને ઓફલાઈનમાં વિજ્ઞાન જ ચાલશે વધારે ને વધારે. ઓનલાઈનમાં કદાચ ગણિત ચાલે. ઓફલાઈનમાં ટાઈમ વધારે લઈશું આપણે લેક્ચરનો
એટલે ફાયદો શું થાય કે ઝડપથી આપણું કામ વિજ્ઞાનનું પૂરું થઈ જાય. અને એ બધું તમને મેસેજ આપી દઈશ, નેક્સ્ટ વીક થી ચાલુ કરીશું. ચલો, તમારા ઘરમાં સર્જાતા જૈવ વિઘટનીય અને અવિઘટનીય કચરાની જાણકારી મેળવવી. તમારા ઘરમાં સર્જાતો કચરો એકત્ર કરો. રસોડાનો કચરો એટલે કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડી ગયેલા ફળો, આ બધા રસોડાનો કચરો કહેવાય. પછી નક્કામાં કાગળ, આ ઘરનો કચરાની વાત કરીએ, ફાટેલા કપડા, તેના ટુકડા, ખાલી ખોખા, ઊંઠા, દૂધની કોથળીઓ, એ ઉપરાંત દવાની સ્ટ્રીપ્સ એટલે કે પતરા, દવાની ખાલી શીશીઓ, તેના ઢાંકણા, પ્લાસ્ટિકના તૂટેલા જૂતા, ફાટેલા ચામડાના જૂતા, બલ્બ પેક વગેરે, આ બધા ઘરના કચરા એને એકત્રિત કર્યા. આ કચરાને ઘરની નજીક જમીનમાં ઊંડો ખાડો કરીને ભેગો કર્યો. એમાં થોડુંક પાણી નાખો, પછી એને ભીની માટી વડે દાટી દો. જો આવું સ્થાન પ્રાપ્ત ન હોય, આ બધા કચરાને એક મોટી જૂની ડોલ અથવા કુંડામાં એકત્રિત કરી 15 સેન્ટીમીટર જાડા માટીના સ્તરથી ઢાંકી દો. 15 દિવસ સુધી એને એમને એમ માટીથી ઢાંકીને બંધ રહેવા દો. 15 દિવસ પછી ખાડો ખોદી તેનું અવલોકન કરો. પ્રશ્ન: ખાડામાં દાટેલા કયા પદાર્થો લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે? 15 દિવસ પછી ખાડો ખોદીને એ બધાને બહાર કાઢીને તમે જુઓ તો એમાં તમને દવાની ખાલી શીશી, ઢાંકણા, દૂધની કોથળીઓ, દવાની સ્ટ્રીપ્સ, બલ્બ પેક, પ્લાસ્ટિકના જૂતા વગેરે એમને એમ જ રહે છે. એ બધાનું કશું જ નથી થતું, જેમ હતું એમનું એમ જ રહે છે. એટલે એમનું વિઘટન થયું નહીં. કયા પદાર્થનું સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવી જાય છે? પછી 15 દિવસ પછી જે આપણે ખાડો ખોદ્યો હતો એમાં આ ઘટક, આ બધા પદાર્થો એમને એમ જ રહ્યા. પણ જે વાસી ખોરાક હતો, શાકભાજીના છોતરા હતા, ચાની ભૂકી હતી, ખાલી ખોખા હતા, નક્કામાં કાગળ હતા, ફાટેલા કપડા હતા, ચામડાના જૂતા વગેરેના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમયે પરિવર્તન આવે, એટલે કે એમાં ફેરફાર થઈ ગયો. એટલે આ બધા જે પદાર્થ હતા એ જૈવ વિઘટનીય પદાર્થ હતા કે જેનું અંદર બેક્ટેરિયા વડે વિઘટન થયું અને બીજા પદાર્થમાં રૂપાંતરિત થયા. કયા પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે? વાસી, બગડી ગયેલો ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડી ગયેલા કે સડી ગયેલા ફળ વગેરેનું ઝડપથી પરિવર્તન આવે છે. આ પરથી તમે બીજી જાણકારી મેળવો. પ્રવૃત્તિ 15.6 જૈવ વિઘટનીય અથવા અવિઘટનીય પદાર્થની જાણકારી. પહેલું પ્રશ્ન 1, જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપે રહે છે? પ્લાસ્ટિક કચરા જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ગરમી અને દબાણ જેવા ભૌતિક પરિબળથી જ અસર પામે છે. એને આપણે ખાડો ખોદી મૂકી રાખીએ, જમીનમાં દાટી દઈએ તો એ કશું ના થાય. પણ બહુ ઊંચું તાપમાન હોય અને ભારે દબાણ હોય તો પ્લાસ્ટિકનું પરિવર્તન શક્ય બને છે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં આ પ્લાસ્ટિકના કચરા ક્યારેય બીજા સ્વરૂપમાં ફેરફાર થતા નથી. તે જૈવ અવિઘટનીય જ રહે છે. શોધી કાઢો કે જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં. પોલિમર ફેબ્રિક્સ અને દાંતનું પૂરણ કે જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે, એના પર પોલિમર ફેબ્રિક્સ, આપણે ત્યાં જે પ્લાસ્ટિકની સાદી કોથળીઓ વપરાય એની વાત નથી, પણ જે ભારે પ્લાસ્ટિક હોય એ જૈવ વિઘટનીય છે. અને સાથે દાંતની અંદર જે પૂરણ સિમેન્ટ કરવામાં આવે એ પણ પ્લાસ્ટિકનું નાખવામાં આવે તો એ પૂરણ પણ જૈવ વિઘટનીય છે. એનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. ચલો ભાઈ, આટલી ખબર પડી કે ના ખબર પડી? એ બધાને પૂછું છું, આટલી ખબર પડી? હા, એટલે સુધી હોમવર્કમાં લખવાનું એ પ્રવૃત્તિ એક જ વાર અને જવાબો 2 વાર. પ્રશ્ન 14 આવે ત્યાં સુધી બધું લખવાનું છે. શું બોલો? ખબર પડી ગઈ? હોમવર્કમાં પ્રશ્ન 14 આવે ત્યાં સુધી 2 વાર લખો, પ્રવૃત્તિ 1 વાર, પ્રશ્નોના જવાબ 2 વાર. અને બીજી એક અગત્યની સૂચના, અત્યારે સંસ્કૃતનો લેક્ચર છે 1:30 વાગે, એટલે જ્યારે જેને સંસ્કૃત હોય એ બધા હવે 1:30 વાગે બેસી જશે. આમાં કોઈને કઈ પૂછવું છે ભાઈ? કાલે આ પાઠ પતી હશે આપણો. એ સોમવારથી વિજ્ઞાનનો નવો પાઠ ચાલુ કરીશું. ઓફલાઈન જ લગભગ લઈશું સોમ મંગળવારથી. કોઈને પૂછવું છે કઈ? ઓકે, હોમવર્ક કરી નાખજો.
કાલે હજી બોલાવતો નથી કારણ કે હવે આવતા અઠવાડિયે ઓફલાઈન જ આવવાનું છે બધા એટલે એ વખતે ઘરકામ ચેક કરો બધાને બોલાવી દઈશ ચોપડા લેતા આવો